લાગ્યા કૂતરાને ઓ શીટ ઢોરાઈ ગયા દક્ષ બધું. કઈ વાંધો નહીં, ખાઈ જશે કઈ વાંધો નહીં, ખાવા દે તો જો ખાય છે સરસ મજાના સાકરિયા. તો ગાઈસ તમે જોજો હવે ટોય આવે ને એટલે મારી જોડે આવશે. ટોયની દુકાન આવી નહીં કે મમ્મા જોડે આવ્યો નથી. લક્ષ્મી માતા માટે મેં એમનું ફેવરેટ કમળ લઈ લીધું છે. હવે મંદિરમાં જઈને એમને ચડાવીશું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફાઇનલી અમે લોકો દાણો જવા નીકળી ગયા છીએ મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા. અને અહીંયા મમ્મી, દક્ષ, જેનિસ બધા જો પત્તા રમે છે અને પ્રતિક વાર હવા પુરાવે છે. હવા ચેક કરાવીને પછી કન્ટિન્યુ સીધા આપણે મહારાષ્ટ્ર જવાનું છે. તો ગાઈસ અહીંયા ભરાઈ રહ્યું છે પેટ્રોલ અને અહીંયા મમ્મી, દક્ષુ અને જેનિસ પત્તા રમે છે ટાઈમ પાસ માટે. एक मोड़ पे वो मुंडे यार मिलिए मला पागल. તો ગાઈસ બંને છોકરાઓ મસ્ત મમ્મીના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા છે. મોબાઈલ લોકોને ભૂખ લાગી છે. ખોડિયાર ધાબો અમે શોધી રહ્યા છીએ અને દક્ષભાઈને તો ભૂખનું પેટમાં પણ દુખવા લાગ્યું છે. પાણી પી લે, વધારે દુખશે પછી. નહીં દુખે, કઈ ના દુખે બેટા, બેસી પી લે, બેસી. ખોડિયાર ઢાબા આવી ગયું છે. દક્ષુભાઈ ડેકી બંધ કરી રહ્યા છે અમારા અને મોડું ચડાવી દીધું છે. મોડું તો કોઈ દિવસ સારું જ ના હોય અમારા દક્ષનું. તો હવે અમારા જેનુભાઈ જોઈ લો, ચંપલ પહેર્યા વગર રખડે છે ને. જો ઓ બોલો શું છે? હા અમારા સાસુ મારે ફોટો પાડવો હશે, હે ને? ફોટો પાડવો છે ને? હા જો રેડી થયા એટલે ખબર પડી જ જાય ફોટો પાડવો છે. અમારા સાસુ મારે ફોટાનો બહુ શોખ. થોડી વારે સોનું મારો ફોટો પાડ, સોનું મારો ફોટો પાડ. જોઈ લે ગોગલ્સ લઈને ફોટો પાડવાનો. જો મા દીકરાનો ફોટો પાડો. ચાલો ભાઈ હવે છોકરાઓ બેસી ગયા છે લંચ માટે અને અમારા દક્ષભાઈને તો એટલી ભૂખ લાગી છે ને કે. અને પ્રતિકે તો આજે બહુ જ સોંગ ગાઈને મજા કરી છે. ગાડીમાં ડ્રાઇવિંગ કરી છે અને ગાડી ચલાવી છે જોરદાર. આ જો છે ને ચડેલો, જો ચડેલો ચોની ચડેલો. તો ગાઈસ કાઠિયાવાડી હોટલમાં છે ને મમ્મીને મજા પડી જાય કેમ કે એમના ફેવરેટ અથાણા મળી જાય. જો સિલેક્શન કેટલું છે અથાણાનું, તમારે જે ખાવું હોય તે અથાણું છે આમાં. એમાં લસણવાળી ચટણી. ઓહો લંચ આવી ગયો છે અને અમારા દક્ષભાઈના ફેસની ખુશી તમે જોઈ શકો છો. અને એટલી ભૂખ લાગે ને કે એની કોઈ સીમા ન હોય યાર. પનીરનું શાક, રોટલો, છાશ, અહીંયા છે રાઈસ, ત્યાં છે દાલ ફ્રાય. અમારા જેનિશભાઈ ઓનલી ઓન ફક્ત રોટલી જ ખાય છે, એ પણ કાર્ટૂન જોતા. तो गाइस खाना पीना फिनिश हो चुका है. अब हम कंटिन्यू जाते हैं मुंबई महाराष्ट्र, दाणू महालक्ष्मी माता का मंदिर. मम्मा ने पूछ्या वगર અવાય? મમ્મા પપ્પાને પૂછ્યા વગર કેમ બહાર આવીને બેસી ગયો? ઓકે હે બેટો, એવું નહીં બહાર આવવાનું બેટા. અહીંયાથી કોઈ હાઈવે છે, અહીંયા જો કોઈ છે ઉપાડીને લઈ જાય તો. ભાઈ જમવાનું મસ્ત હતું એટલે પીપુડું તો વગાડવું પડે. મારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. મને એવું હતું કે હું બોમ્બે સાઈડ જઈશ અને મસ્ત વરસાદ આવતો હશે ને અમે લોંગ ડ્રાઈવ કરીશું. ઈચ્છા મારી હું જ્યારે મંદિર પહોંચવાની થઈ ને ત્યારે પૂરી થઈ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત નાના છાંટા આવી રહ્યા છે. જો ફાઇનલી ધોધમાર વરસાદ આવે ને તો બહુ જ મજા આવી જાય યાર ડ્રાઈવ કરવાની. એકદમ ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે અને છોકરાઓ ગાડીમાં એટલી મસ્તી કરે છે કે એની કોઈ હદ નથી યાર. અને હવે 5 જ મિનિટની વાર છે મંદિર આવવાની. મંદિર આવી જશે 4 જ મિનિટની. લોકો જો અહીંયા 3 જણા મસ્તી કરે છે. જો 3 માં દીકરો શું કરે છે. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. ઓ ભાઈ ઓ હીરો લાવો પૈસાની મસ્તી નહીં કરવાની. ચાલ ની હવે શાંતિથી ચાલ ને. રસ્તામાં ભગવાનના મંદિરમાં ગુસ્સો કરે છે તું મમ્મા ઉપર. મમ્માની કઈ ઇજ્જત કરે કે નહીં તું? તો ગાઈસ તમે જોજો હવે ટોય આવે ને એટલે મારી જોડે આવશે. ટોયની દુકાન આવી નહીં કે મમ્મા જોડે આવ્યો નથી. જોઈ ટોયની દુકાન આવી ને એટલે મને કે ચાલો નહીં પછી રિટર્નમાં અત્યાર નહીં. રિટર્નમાં ટોય લઈ આપીશું કીધું ને. રિટર્નમાં અત્યાર નહીં. ટોયની દુકાન આવે ને એટલે ભાઈ જો આપણે પહેલા દર્શન કરી લઈએ પછી જેનુભાઈને ટોય લઈ આપશું. પારનેરાનો પ્લાનિંગ ચાલે છે તો શું ડિસાઈડ કર્યું? પારનેરા જવું છે. ફાઇનલી લક્ષ્મી માતા માટે મેં
એમનું ફેવરેટ કમળ લઈ લીધું છે. હવે મંદિરમાં જઈને એમને ચડાવીશું. મહાલક્ષ્મી માતા માટે મેં કમળ લઈ લીધું છે, પ્રસાદ લઈ લીધો છે અને એમનો શણગાર લઈ લીધો છે. તો ચાલો આપણે પહેલાં દર્શન કરીને આવ્યા. ચાલો. મમ્મી અમારો વેટ કરીને અહીંયા જ બેસી ગયા છે. પડી જશે, ઉતાર નીચે, ઉતાર ઉતાર. એવો કેમ ચડે? જો આ કેવા નાટક કરે છે. જો, અરે બાપરે, કઈથી કઈ જાય છે તું યાર. તો ગાઈસ જો મારા દીકરાનો પ્રેમ. પ્રતિક મમ્મીને સરસ મજાના હાથ પકડીને ઉતારે છે. ચાલો, જો અમારા દક્ષુભાઈએ લઈ લીધો છે માતાજીનો શણગાર. હવે અંદર જઈએ, દર્શન કરીએ. તો ગાઈસ બંને મંદિરમાં મસ્તી કરવા લાગી ગયા. બોલો, જેનું તો નેચરલ પડ્યો પણ પેલો નાટક કરવા લાગી ગયો. દર્શન થઈ ગયા છે. નોર્મલી ત્યાં મંદિરમાં અંદર માતાજીના મઢમાં કોઈને નથી જવા દેતા, પણ હું ને પ્રતિક અંદર જઈને માતાજીના ટચ કરીને દર્શન કરીને આવ્યા. મારી મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. બહુ મજા આવી ગઈ યાર. મસ્ત દર્શન થઈ ગયા યાર માતાજીના. મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. કેમ દક્ષ, પ્રતિક? બહુ સરસ, બહુ મસ્ત દર્શન થયા. અને માતાજીને આપણે અડી લીધું. દક્ષુએ બી અડ્યું, જેનું બી અડે. કે જેનું અમારા જેનીશભાઈ તો કૂદી કૂદીને ઘંટડીઓ વગાડે છે ગાઈસ. ચાલ ચાલ, બસ પછી તું ચાલ. ગાઈસ માતાજીને વેણી ચડાવી હતી તો એમને અંદર ચડાવી દર્શન કરાવ્યા. પછી મહારાજે પાછી આપી તો અમારા સાસુમાને પહેરાવી દીધી અમે. મસ્ત લાગે છે લો વેણી. તો ગાઈસ લક્ષ્મી માનો પ્રસાદ કૂતરા ખાય છે. બોલો, સાકરિયા હતા તો કૂતરાને પહેલા એક આપ્યું, પછી ખાઈ લીધું કૂતરાઓએ. અરે વાહ, સરસ. લે બીજા હોય તો આપી દો ને, ખાઈ જાય. તો આ સાકરિયા છે, બીજી કોથરી તોડે છે. લાગ્યા કૂતરાને. ઓ શીટ, ઢોરાઈ ગયા દક્ષ બધું. કઈ વાંધો નહીં, ખાઈ જશે કઈ વાંધો નહીં. ખાવા દે. જો ખાય છે સરસ મજાના સાકરિયા કૂતરા. તો દર્શન થઈ ગયા છે મમ્મીને, મારે બધાને. અને વરસાદ ચડ્યો છે ફૂલમ ફૂલ. અને આ ભાઈ જો દોડમ દોડ કરે છે. को दे देना, सबको 10-10 बेच देना, ठीक है? सबको 10-10 बांट देना. 17 જણા છે, ભીખ માંગે છે અહીંયા. તો ત્યાં આગળ પ્રતિકે 200 રૂપિયા આપી દીધા અને કીધું કે બધાએ 10-10 રૂપિયા લઈ લેજો. હવે ખબર નહીં પેલા આંટી આપે છે કે નહીં, ખબર નહીં. આપશે પાક્કું? જો મસ્ત વરસાદ પડ્યો, ભાગો. તો શેરડીનો રસ પીએ છીએ, પેટમાં થોડી ઠંડક કરીએ. માતાજીના દર્શન બહુ જ ફાઇન થઈ ગયા છે. તો દક્ષુભાઈ પીવે છે, મમ્મી પીવે છે અને હું પીવું છું. અને જેનીશભાઈ અમારા ખબર નહીં મોડું ચડાવીને બેઠા છે. અને પ્રતિક પાર્કિંગમાં ગાડી લેવા ગયા છે. અહીંયાથી અમે જઈએ છીએ પારનેરા. અને આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આવતીકાલે તમને પારનેરાનો બ્લોગ જોવા મળશે. તો ચાલો આ બ્લોગ અહીંયા જ એન્ડિંગ કરું છું. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.